તો ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે આવ્યો છે વાતાવરણમાં પલટો। ત્યારે દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં આવ્યો છે વાતાવરણમાં પલટો। નવસારી શહેર, ગણદેવી, ચીખલી, વાંસદા, ખેરગામ સહિત અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। જિલ્લામાં વાદળછાયા વાતાવરણના કારણે કેરી અને ચીકુના પાકને નુકસાન જવાની ભીતિ છે। બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકમાં અંદાજે 70 થી 80% નુકસાન જવાની ભીતિ છે। સાથે વાપી શહેરના આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે। જ્યારે વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરત શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ છે। 3 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના 17 જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ જેવા સ્થળો પર વરસાદની આજે આગાહી આપવામાં આવી છે। 4 દિવસની જે રીતે હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે વહેલી સવારથી જ જે વાદળછાયું જે વાતાવરણ છે તે જોઈ શકાય છે। બીજી તરફ વાત કરીએ તો જે રીતે માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। કારણ કે હાલમાં દક્ષિણ ગુજરાતમાં ખેડૂત દ્વારા કેરી આ ઉપરાંત ડાંગર, ચીકુનો જે ઊભો પાક છે તે તૈયાર થઈ ગયો છે। જો હળવો અને માવઠું જો પડશે તો આ તમામ જે પાક છે તે પાકને નુકસાન જવાની ભીતિ સેવવામાં આવી રહી છે। એક અંદાજ મુજબ 70 થી 80% પાકને નુકસાન જાય તેવી ભીતિ પણ સેવવામાં આવી રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂત છે તે ખેડૂત ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે જે માવઠું છે તે માવઠું દક્ષિણ ગુજરાતમાં ન પડે। કેમેરામેન વિજય વેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।